એક તો મારો પરિવાર જ છે, આ બધાય મારો પરિવાર જ છો. જે પણ અગર મેં તો આજ સુધી કોઈ બી ચાહીતું હું વાપરતો જ નથી, એમાં માનતો જ નથી. કારણ કે હું ગુજરાતમાં મારી એન્ટ્રી 83 પછી કરી. હું આખા ભારતમાં બાપુજી જ્યાં જ્યાં પોસ્ટિંગ હતી ધર્માસરમાં ત્યાં જ રહેલો છું. અને જેને કોઈની ભૂલ થઈ ગઈ હોય તેની અર્જુનભાઈ ભૂલ કરેલી ને એમને તરત કાર્યક્રમ પછી ટીકા કરી કે આ બી ભૂલ ન કરે. એટલે મને એ વાતથી સખ્ત નફરત છે કે આજ પછી આવું જ્યાં પણ હશે હું ડેફિનેટલી એ જ વખતે ચોકી લઈશ અને બાકી તો બધા શું જોડે બેસું જોડે આગળ વધશે. જય માતાજી. ગોંડલમાં જે નકલી રાજા રજવાડાઓનો વિવાદ ચાલી રહ્યો હતો તેનો હવે અંત આવ્યો છે. ગોંડલમાં રાજવી પરિવાર અને ક્ષત્રિય સમાજના આગેવાનોની એક બેઠક મળી, જેમાં આ વિવાદનો મામલો જે છે તે હવે ઠાળે પડ્યો છે. ગોંડલના મહારાજા હિમાંશુ સિંહની આગેવાનીમાં અને યદુવેન્દ્રસિંહ પણ આ બેઠકમાં આવ્યા હતા. ત્યારે તેમણે સ્વીકાર્યું કે હવે યદુવેન્દ્રસિંહ જે છે તે ગોંડલ સ્ટેટના નામે કોઈ પણ પોતાના નામની આગળ ગોંડલ સ્ટેટ મહારાજા કે ગોંડલ સ્ટેટ યુવરાજ પોતાના નામની આગળ નહીં લગાવે. ત્યારે ગોંડલમાં નકલી રજવાડું તો હતું તે વાત સાચી પડે છે. ત્યારે હવે આ વિવાદ જે છે તે ઠાળે પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સાંભળીએ કે ગોંડલમાં જે બેઠક મળી તેનો સુખદ અંત તો આવ્યો, પરંતુ ક્ષત્રિય સમાજના આગેવાન અને રાજવી પરિવારના પ્રતિનિધિ આ વિશે શું કહી રહ્યા છે. શું નિર્ણય આવ્યો છે આખરી? ગોંડલ પેલેસ ખાતે આજે એક બેઠક યોજાઈ હતી. તેમાં મહારાજા નામદાર હિમાંશુસિંહજી સાહેબની ખાસ કરીને ઉપસ્થિતિ હતી. ગોંડલ તાલુકાના સૌ ભાયાતો પણ ઉપસ્થિત હતા, રાજપૂત સમાજના અગ્રણીઓ અને એમાં પણ ખાસ કરીને બધા પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા. તેમની હાજરીમાં જે હમણાં થોડા 3-4 દિવસથી જે એક ગોંડલ પેલેસ તરફથી ખુલાસો આપવામાં આવ્યો હતો યાદવેન્દ્રસિંહજીની બાબતમાં, તો તેના અનુસંધાને ગોંડલ રાજપૂત સમાજ અને અમદાવાદ રાજપૂત સમાજથી લઈને ઘણા બધા રાજપૂત સમાજના આગેવાનોએ મહારાજા સાહેબનો સંપર્ક સાધ્યો હતો અને તેમને કીધું હતું કે ભાઈ જે કંઈ ભૂલ કે ક્ષતિ છે તે દૂર થઈ જાય ને આપણે સાથે બેસીને એક સમાધાનની સ્વરૂપમાં એક વાતચીત કરીએ તો એનો અંત આવે. તો એના અનુસંધાને આજે ગોંડલ પેલેસ ઓર્ચિડ પેલેસ ખાતે આજે બેઠક યોજાઈ હતી. તેમાં જે યાદવેન્દ્રસિંહજી છે તેમની જે કોઈ શરત ચૂક હતી તેમની પણ એમને દિલગીરી ખાસ કરીને વ્યક્ત કરી છે. ભવિષ્યમાં એ ગોંડલ સ્ટેટ, ગોંડલ મહારાજા સાહેબ, ગોંડલ યુવરાજ સાહેબ આવા કોઈ પણ ટાઇટલનો કે ઉપયોગ નહીં કરે અને કદાચ અનાયાસે બીજું કોઈ કરતું છે તો એમને પણ એ ખુલાસો કરશે કે ભાઈ હું ગોંડલ સ્ટેટ નથી. તો આ બાબતથી મહારાજા સાહેબે પણ ખૂબ જ બાબતમાં બધા ભાયાતોને સાથે બેસાડી અને આ વાતનો સુખદ અંત આવે તેના માટે થઈ અને આજે પ્રયાસ હતો અને એ બાબતનો સુખદ અંત આવી ગયો છે. જે સમાધાનમાં ખાસ કરીને કોની ઉપસ્થિતિ રહી હતી? સમાધાનમાં ખાસ કરીને અશ્વિનસિંહજી પાલીદાણા હતા, પૂંજાબાપુ વાળા હતા. આમ તો હિઝ હાઇનેસ પોતે જ ઉપસ્થિત હતા. ક્ષત્રિય સમાજના સૌ આગેવાનો અને સૌ ભાયાતો ઉપસ્થિત હતા અને તેના ઉપસ્થિતિમાં જ આપણે આ કામ આજે બધાને હારે વાતચીત થઈ અને આ વાતને સુખદ અંત લેવા છે. મને એવું લાગે છે ભગવતસિંહજીના ચરણોમાં વંદન કરીને આપણે જે કાર્ય માટે બધા જ નીકળ્યા હતા એ કાર્યને સફળતા મળી છે. આ સમાધાન ન કહી શકાય. હું આને સમાધાન શબ્દથી આને નાનું નથી કરવા માગતો, કારણ કે ગોંડલના મહારાજાએ જે પોઝિટિવ વાત કરી છે એને આપણે બધાએ ભવ્યતાથી એક સ્વીકારવી પડશે કે જે સમાજ એક કરવો હશે તો આ માફી માટે નહીં પણ સમાજ એકતા માટેનો સંદેશ બધાએ ભેગા મળે છે, સમાજ ભેગો થાય છે. એકબીજા ઉપર આંગળી ચીંધવાની નથી, એકબીજા ઉપર વાતો તોડવાની નથી, મરોડવાની નથી. આપણે એક થઈ નેક થઈ આગળ વધવાનું છે. આ એક સંદેશા સાથે આ વિવાદનો અંત આવવો જોઈએ. પરંતુ સમાજ જો એક નહીં થાય તો મારા ખ્યાલથી મને એવું લાગી રહ્યું છે અને ઇઝાઇનસ પોતે પણ એવું માને છે કે મને આ સમાજ માટેની જે પ્રેમભાવ મળ્યો છે એ લોકોના આશીર્વાદ જે રાજાઓને મળતા હતા એવા આશીર્વાદ મળે અને સમાજ માટેનું જે આપણે એક ભવ્ય કામ કરી રહ્યા છીએ, એકતા માટેનું પ્રયત્ન હતો, એની અંદર મારા તરફથી આ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એટલે એક કદમ આગળ વધવાની વાત કરી છે એમણે. તો દરેક લોકોએ સમાજની એકતા કરવા માટે એક કદમ નહીં 1000 કદમ સાથે મળાવવા પડશે. એક સાથે કદમતાલ મલાવી અને આપણે સમાજની એકતાનો સંદેશ દેવો પડશે. અર્જુનસિંહ, કઈ જગ્યાએ આજે સમાધાન હતા તો યોજાયું હતું ને કોની ઉપસ્થિતિ રહી હતી? ગોંડલ મુકામે હિઝાઇનસ ઓફ ગોંડલ પોતે પધાર્યા હતા. એમની સાથે તમામ ભાયાતો અહીંયાના
સમાજના આગેવાનશ્રીઓ હતા, તેમજ વિદ્યાસભાના અધ્યક્ષ માનનીય અશ્વિનસિંહજી હતા, પૂંજા બાપુ વાળા માંડવગઢથી હતા, પોતે પીલુબાપુ ઉર્ફે યાદવેન્દ્રસિંહ જેઓ ગોંડલના જ ભાયાત છે એ પણ હાજર હતા, હું અર્જુનસિંહ ગોહિલ, અમે બધાએ સાથે મળી આજે ભાયાતોની સાથે મળીને અમે બધા એકતા કરવા માટે બધા ભેગા થઈને કોઈ પણ ચર્ચા જે છે એને વિવાદાસ્પદ ન રહે એ મને બહુ ખૂબ ગમ્યું છે. એટલે એ ગૌરવશાળી ક્ષણ અમારી માટે રહી છે. ખાસ કરીને જે આ સમાધાન હતું તેમાં મહત્વની વાત કરવામાં આવી છે સમાજની એકતા માટે. શું કોઈ નિર્ણય લેવાય છે તેમાં? આમાં સમાધાનની વાત, કોઈ સમાધાન ન થાય પરંતુ પ્રેમ ભાવ થાય. સમાધાન શબ્દને વખોડી નાખ્યો છે. તમે સમજો, આ વસ્તુને આપણે સમજવી પડશે. સમાધાન શબ્દને એમણે દૂર કર્યો. ઇઝાઇનસ ગોંડલે બહુ મોટી વાત કરી છે કે સમાધાન નથી, પણ આ એકબીજા પ્રત્યેની જો ભાવના, આપણે દૂરગામી ભાવના, આપણી દુશ્મનાવટ જેવી ભાવના રાખશું તો એને દૂર કરી સમાજને એક કરવા માટે આપણે શું કરી શકીએ? તો જે વિવાદ છે એ વિવાદોને તમારે એને મિસગાઈડેડ અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે છે એનો અંત લાવવો પડશે. એટલે ચર્ચાઓના અંતે સમાજ જે કરે તે, પણ અંતે તો સમાધાન એ જ માત્ર સમાજની એકતા માટેનો સંદેશ છે. એટલે આને બહુ ચિંતા સાથે પોતે વ્યક્ત કર્યું અને પોતે પોઝિટિવ વેમાં આગળ લઈ જવાની વાત કરી છે. શું મહારાજ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે? ઇઝાઇનસ પોતે જ જાહેરમાં કહે છે અને અમારી સાથે અંગત રીતે બેઠીને એમણે બહુ સારી વાત કરી કે મારો સમાજ, આપ સમજો, રાજાની કક્ષાએ પહોંચ્યા પછી આ વાત હું પણ માનું છું ત્યાં સુધી એવડી મોટી વાત કરવી એ ભગવતસિંહજીનો પરિવાર એટલે મારું ગોંડલ કરી શકે એવું મને ગૌરવ થયું કે જ્યારે આ વાતનો કોઈ વિવાદ માટે નહીં પણ સમાજની એકતા માટેની વાત હોય ત્યારે કોઈ પણ વિવાદ હોય તો એને વાતોથી નીકળી શકે છે, નેગ્લેક્ટ કરી શકાય છે અને આપણે આગળ વધી શકીએ છીએ. તો સમાજે આગળ વધવાનો એક સ્ટેપ હું વિનંતી કરું છું, જાહેરમાં એમણે કીધું, હું વિનંતી કરું છું કે તમે જો આગળ વધી શકતા હોય તો કોઈ પણ વિવાદ વગર આગળ વધો અને સમાજને એક કરવા માટેનો જે કાંઈ પ્રયત્ન થતો હોય કરવાનો પ્રયત્ન કરશો. તો ગોંડલના મહારાજા હિમાંશુ સિંહની આગેવાનીમાં જે આખી બેઠક મળી તેમાં ગોંડલમાં નકલી રજવાડા અને રાજાનો જે વિવાદ હતો તે હવે ઠાળે પડ્યો છે અને સમાધાન થતા શાંતિપૂર્ણ રીતે આ બેઠક મળી અને તેમાં ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનોએ પણ હાજરી આપી. ત્યારે યદુવેન્દ્રસિંહ માની રહ્યા છે અને સ્વીકારી રહ્યા છે કે તેમની ભૂલ હતી અને હવેથી તેઓ પોતાના નામની આગળ યુવરાજ કે મહારાજા શબ્દનો પ્રયોગ નહીં કરે. ત્યારે ગોંડલના રાજા મહારાજા હિમાંશુ સિંહના નિવેદન વિશે અને તેમની આગેવાનીમાં મળેલી બેઠક વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.